બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે આર્થિક વર્ષ 2025-26 દરમિયાન નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા 132 કરોડના લક્ષ્યાંકને ભૂસ્તર વિભાગે જાન્યુઆરી 2026 સુધીમાં જ પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ વધારેલા 164 કરોડના લક્ષ્યાંક સામે પણ 201 કરોડથી વધુ આવક મેળવી 122% સિદ્ધિ નોંધાવી છે. સાથે સાથે ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરતા વર્ષ દરમિયાન કુલ 1197 પીસ પકડી પાડવામાં આવ્યા છે, જેમાંથી 22.56 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આવક અને અમલવારી બંને ક્ષેત્રોમાં જિલ્લામાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિભાગની કામગીરીમાં સતત વધારો નોંધાયો છે, જ્યારે આ સિદ્ધિ બદલ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વત અને ટીમ દ્વારા લક્ષ્યાંક 200 કરોડ રાખીને આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવેલ હતી અને તેનાથી પણ વિશેષ કામગીરી કરી 201 કરોડથી વધુની વિક્રમજનક આવક ઊભી કરી કુલ લક્ષ્યાંકની સામે 122% કામગીરી કરી અને સમગ્ર રાજ્યમાં લક્ષ્યાંક સામે ટકાવારી મુજબ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે.